नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 9 ગણિત એમાં પ્રકરણ 1 ચાલે છે આપણે સંખ્યા પદ્ધતિ। એમાં સ્વાધ્યાય 1.5 આપણે પહોંચ્યા છીએ। સ્વાધ્યાય 1.4 સુધી આપણે પૂરું કરેલું છે। તો સ્વાધ્યાય 1.5 માં પહેલો દાખલો છે આપેલી સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો। તો સમય સંખ્યા કોને કહેવાય અને અસમય સંખ્યા કોને કહેવાય તે આપણે અગાઉના લેક્ચરોમાં શીખેલા છીએ। તો સમય સંખ્યા આપણે કોને કોને કહીશું અહીંયા આપણે રફ ફોર્મમાં લખીએ તો શાંત દશાંશ હોય અને અનંત આવૃત હોય। સંખ્યાના આ બે પ્રકારમાંથી કોઈ પણ પ્રકાર હોય તો એ સંખ્યાને આપણે સમય સંખ્યા કહીશું। ત્રીજો પ્રકાર છે અનંત અનાવૃત દશાંશ સંખ્યા અથવા અભિવ્યક્તિ અને વર્ગમૂળ વાળી સંખ્યાઓ √2 √3 √5 કે જેનું વર્ગમૂળ નીકળતું ન હોય તેવી સંખ્યાઓ। આ બંને સંખ્યાઓ છે એમાંથી કોઈ પણ હોય તો આપણે એને અસમય કહીશું। આ કુલ સંખ્યાના ચાર પ્રકારોમાંથી સમય અને અસમય આ રીતે ઓળખી શકાય છે। આ અગાઉના લેક્ચરમાં આપણે શીખી ગયા છીએ। એને આધારે આપણે 5 દાખલા છે એ 5 દાખલા છે એ ગણવાના છે। તો સૌથી પહેલો દાખલો છે 2 √5। તો 2 માંથી √5 છે તે બાદબાકી થઈ શકે નહીં, તે એમ નામ રહે। એટલે કે √5 સાથે 2 છે તે જોડાયેલો છે, પણ √5 પોતે અસમય સંખ્યા છે। અસમય સંખ્યા સાથે કોઈ પણ સંખ્યા જોડાયેલી હોય તો એ સંખ્યા પોતે અસમય બની જાય છે। એટલે તમારે જવાબમાં લખવાનું છે કે અસમય સંખ્યા છે। હવે દાખલા નંબર 2 જોઈએ। તો દાખલા નંબર 2 ની અંદર √23 બે વખત આવેલા છે। આની અંદર સાદુરૂપ છે એ શક્ય છે। જો દાખલાની અંદર સાદુરૂપ આવી શકે એમ હોય તો સાદુરૂપ આપવાનું અને પછી તમારે નક્કી કરવાનું કે સમય છે કે અસમય છે। તો અહીં આપણે કૌંસ ખોલીએ તો કૌંસની આગળ પ્લસ નિશાની છે, કશું નિશાની નથી એટલે આપણને ખબર છે કૌંસની બહાર જ્યારે કોઈ પણ નિશાની ન હોય તો આપણે પ્લસ ગણીએ છીએ। એટલે આ કૌંસ ખોલીશું તો અંદરની નિશાની બનશે નહીં। તો સાદુરૂપ કંઈક આવું થશે 3 √23 -√23। હવે આપણે સાદુરૂપમાં તો જાણીએ છીએ કે પ્લસ વાળો અને માઈનસ વાળો બે એક સરખા પદ ભેગા થાય તો એ બંને પદ છે ઉડી જાય અથવા તો બંનેની બાદબાકી થાય એટલે શૂન્ય થઈ જાય। શૂન્ય થઈ જાય એટલે આપણે એના પદ ઉડી ગયા એવું કહીએ છીએ। એ +√23 અને -√23। તો હવે આપણને જવાબ મળશે 3। તો આ 3 છે તે આ ચાર પ્રકારમાંથી કયો પ્રકાર કહેવાય આપણે અગાઉ શીખી ગયા છીએ। આ શાંત દશાંશ સ્વરૂપની સંખ્યા કહેવાય અને શાંત દશાંશ હોય એટલે આપણે એને કેવી સંખ્યા કહીશું તો આપેલ સંખ્યા છે તે સમય સંખ્યા છે। એટલે આ દાખલામાં આપણે શું શીખ્યા કે સાદુરૂપ જો આપી શકાય તેમ હોય તો સાદુરૂપ આપવાનું અને પછી તમારે એનો જવાબ લખવાનો છે અને જવાબ આવી જાય પછી નક્કી કરવાનું કે સમય છે કે અસમય સંખ્યા છે। હવે અહીં આપણે જોઈએ તો અહીંયા પણ આપણે સાદુરૂપ આપવું પડશે। તો √7 અને 7 √7 2 અને 7 ગુણાકારથી જોડાયેલા છે। 7 અને √7 એ પણ ગુણાકારથી જોડાયેલા છે। તો અંશ અને છેદમાં √7 છે તે ઉડી જશે। તો હવે આપણને અહીંયા કેટલા વધશે તો કે 2/7। હવે 2/7 છે તેનું આપણે સાદુરૂપ
આપવાનું છે એનું સાદુરૂપ આપીએ જો અનંત આવૃત આવશે તો એ સંખ્યા છે એ સમય સંખ્યા છે તો હવે હું અહીંયા સાદુરૂપ આપતો નથી તમારે ઘરે આને સાદુરૂપ આપી અને ચેક કરવાનું છે આ સમય સંખ્યા છે કે અસમય સંખ્યા છે બરાબર છે તો આ તમને એક હોમવર્કમાં છે આવડશે ને સાદુરૂપ આપતા 2/7 હવે આના પછીનો દાખલો છે 1/√2 તો 1/√2 અહીંયા આગળ માઈનસ થી જોડાયેલો તો √5 અહીંયા છેદમાં √2 છે કોઈ અંશ છેદ ગમે ત્યાં √2 જો એમના રેમ હોય કોઈ પણ રીતે નીકળેલ ન હોય તો એ સંખ્યા છે હંમેશા અસમય સંખ્યા થશે હવે એના પછી 5 નંબરની સંખ્યા છે 2π હવે 2 સાથે આ પાઈ જે છે એ અસમય સંખ્યા છે અસમય સંખ્યા સાથે બગડો ગુણાય તો એ બમણી થાય પણ અસમયનો સમય થઈ જાય નહીં એટલે પાઈ અસમય સંખ્યા હોવાથી આખું 2π છે તે અસમય સંખ્યા થશે તો આવી રીતે તમારે સાદુરૂપ આપી અને ચેક કરવાનું હતું કે સમય સંખ્યા છે કે અસમય સંખ્યા છે હવે આપણે દાખલા નંબર 2 જોઈએ દાખલા નંબર 2 માં આપણને કહ્યું છે કે સાદુરૂપ આપો એટલે કે પ્લસ માઈનસ ગુણાકાર ભાગાકાર જે કંઈ પણ થતું હોય તે કરી અને આપણે સાદુરૂપ આપવાનું છે તો આપણે આ 5મા 6ઠા ધોરણથી કૌંસ છે એનું વિસ્તરણ કરતા શીખી ગયા છીએ બે કૌંસ હોય તો આપણે વિસ્તરણ કરતા હતા યાદ આવ્યું કઈ રીતે વિસ્તરણ કરતા હતા હું અહીંયા એક તમને વિસ્તરણનું સૂત્ર લખી દઉં છું x y અને ધારો કે x a આવી રીતે હોય અથવા તો b a આવી રીતે હોય તો આપણે શું કરતા હતા પહેલા x લેતા હતા પછી બીજા કૌંસની અંદર b a પછી y મૂકતા હતા પછી b a બીજો કૌંસ યાદ આવ્યું એવી રીતે વિસ્તરણ કરતા હતા પછી આ બંનેનો ગુણાકાર કરતા હતા એટલે xb અથવા તો bx ગમે તે લખી શકાય પછી x અને a નો ગુણાકાર એટલે xa પ્લસ પછી y અને b નો ગુણાકાર તો yb પ્લસ y અને a નો ગુણાકાર તો ya બે કૌંસનો ગુણાકાર આવી રીતે આપણે કરતા હતા અને આને આપણે વિસ્તરણ કહેતા હતા તો એવું જ અહીંયા કંઈક છે જુઓ 3 + √3 અને 2 + √3 તો અહીંયા આપણે સૌથી પહેલા વિસ્તરણ આપવા માટે પહેલા આપણે 3 ને લખીશું 3 પછી બીજો કૌંસ છે આપણે ગુણાકારમાં મૂકી દઈશું પછી +√3 નિશાની સાથે જે બીજું પદ હોય એ નિશાની સાથે મૂકવાનું 2 + √3 હવે આ 3 છે આ બંને આની સાથે ગુણવાનું તમારે આવી નિશાની પરીક્ષામાં કે દાખલા ગણતી વખતે કરવાની નથી હું તમને આવી નિશાની જે સમજવા માટે કરું છું કે 3 અને 2 નો ગુણાકાર થશે તો 3 × 2 એટલે કે 6 પછી કઈ નિશાની છે પ્લસ નિશાની છે હવે કોનો વારો આવશે 3 × √3 એટલે 3√3 અહીંયા ભૂલ ન કરી બેસતા ઘણા વિદ્યાર્થીઓ 3 તેરી 9 કરી નાખે 3 × √3 તો ઘણા √9 લખી નાખે આવું ન થાય બરોબર 3 અને √3 નો ગુણાકાર 3√3 થાય વત્તા હવે આનો વારો આવ્યો 3 નો આ બંને સાથે ગુણાશે √3 અને 2 નો ગુણાકાર તો 2√3 ઘણા છે 2 તેરી 6 કરી નાખે એમ ન થાય તો વત્તા હવે પાછું √3 × √3 આ બંનેનો ગુણાકાર કરો √3 × √3 તો આ બંનેનો ગુણાકાર થાય કોઈ પણ એક સરખો રૂટ વાળો પદ હોય તો એ બંનેનો ગુણાકાર થાય એટલે તે આખું પદ બની જાય એટલે √3 × √3 તો આખા √3 થાય √2 × √2 તો એ ખાલી 2 થઈ જાય બરાબર પણ
ધ્યાન રાખવાનું કે બંને ઉપર રૂટ હોવું જોઈએ. જો ન હોય તો આવી રીતે ગુણાકાર થાય 3 * √3 2 * √3 આવી રીતે. તો અહીંયા √3 * √3 એટલે એનો જવાબ શું આવશે? 3. આ 3 કઈ રીતે આવ્યા કે અહીંયા આપણે તમને સમજાવ્યું છે. √3 * √3 ભેગા થયા એટલે 3 આવ્યા છે. હવે આગળ સાદુરૂપમાં સજાતીય પદ સાદુરૂપમાં તો આપણે શીખ્યા છે સજાતીય પદ હોય તો કાં તો સરવાળો થતો હોય કાં તો બાદબાકી થતો હોય. તો આની અંદર તમને કોઈ સજાતીય પદ દેખાય છે? તો કે આ એક 6 તો એનું સજાતીય પદ કયું છે? 3. તો 6 અને 3 બંનેની નિશાની કેવી છે? પ્લસ પ્લસ છે. તો પ્લસ પ્લસ કેવા થાય? તો પ્લસ થાય એટલે કે 6 અને 3 9. હવે બીજા કોઈ સજાતીય પદ છે? તો કે આ √3 અને આ 2 √3 એ બંને પણ સજાતીય પદ કહેવાય. તો એનું પણ બંનેની જોવાનું કઈ નિશાની છે? તો બંનેની પ્લસ પ્લસ નિશાની છે. તો પ્લસ પ્લસ નિશાની હોય તો શું થશે? પ્લસ 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 એટલે કે બંને પદનો સરવાળો 3 અને 2 3 ને 2 કેટલા થશે? 5 અને √3. જો આગળના જે પદ હોય એનો સરવાળો કરી નાખવાનો, પાછળનો રૂટ છે તે એમ નામ રહેશે. તો અને મોટા પદની નિશાની બેમાંથી જે મોટું હોય એની નિશાની. તો આની અંદર સાદુરૂપનો જવાબ આવશે 9 + 5√3. હવે આપણે બીજો દાખલો જોઈએ. તો બીજા દાખલામાં એક સૂત્રનો ઉપયોગ થાય છે. તમે આ રીતે પણ સાદુરૂપ આપી શકો આ દાખલાની અંદર. પણ આ બંને દાખલાની અંદર જુઓ સરખા પદ છે. 3 તો પહેલું પદ 3 √3 તો બીજું પદ √3. એકમાં પ્લસ એકમાં માઈનસ. યાદ કરો આવું એક તો અવયવીકરણમાં આવી ગયું છે. કયું સૂત્ર આવેલું છે? x + y x - y આવ્યું છે આવું સૂત્ર. આનો જવાબ કોને આવડે છે? આનો જવાબ આવશે x² - y². આને આપણે કેવા અવયવ કહેતા હતા? આ તફાવતનું સૂત્ર અવયવ છે. તફાવતનું સૂત્ર એટલે કે એકમાં પ્લસ હોય અને એકમાં માઈનસ હોય અને બંનેની અંદર પદ છે તે સરખા હોય તો બંને પદનો સ્ક્વેર થઈ જાય અને વચ્ચે હંમેશા માઈનસ. હવે આપણે 7મા ધોરણની અંદર શીખી ગયા છીએ, 8મા ધોરણની અંદર પણ શીખી ગયા છીએ. તો આ સૂત્ર છે તે અહીંયા લાગુ પડશે. તો સૌથી પહેલા પહેલું પદ કયું છે? 3 તો એનો સ્ક્વેર માઈનસ બીજું પદ કયું છે? √3 તો એનો સ્ક્વેર. હવે આપણને આવડે છે 3 નો સ્ક્વેર કેટલો થશે? 9 થશે. માઈનસ √3 નો સ્ક્વેર કેટલો થશે? કોઈ પણ સ્ક્વેર વાળો પદ હોય એનો સ્ક્વેર કોઈ પણ રૂટ વાળો પદ હોય એનો સ્ક્વેર થાય એટલે રૂટ નીકળી જાય એ પોતે પદ થઈ જાય 3. તો 9 - 3 9 માંથી 3 જશે તો 6. તો આનું સાદુરૂપ છે તે આવું આવશે. હવે ત્રીજો દાખલો આપણે જોઈએ. √5 + √2 આનું પણ સૂત્ર આપણી પાસે એક આવી ગયું છે. યાદ કરો જોઈએ આ કયું સૂત્ર છે? આવું સૂત્ર કઈ આવતું હતું જુઓ જોઈએ. a + b² a² + 2ab + c². શું કહેતા હતા આપણે આને? દ્વિપદીનો વર્ગ. a + b નો સ્ક્વેર અહીંયા આપણે પહેલું પદ અને બીજું પદ કહીએ. પહેલા જે પહેલું પદ હોય એનો સ્ક્વેર, વચ્ચે જે નિશાની હોય તે બે નિયમના અને પહેલું અને બીજું પદ બંનેનો ગુણાકાર વત્તા b નો સ્ક્વેર એટલે બીજું પદ હોય તેનો સ્ક્વેર. અહીંયા x અને y નો પણ તમે ઉપયોગ કરી શકો છો. તો એ જ નિયમ મુજબ અહીંયા આગળ આપણે પદ બનાવવાનું છે. તો a ની જગ્યાએ કયું પદ છે આપણી પાસે? √5 છે. b ની જગ્યાએ કયું પદ છે આપણી પાસે? √2 છે. તો આ સૂત્ર મુજબ આને આપણે ગોઠવી દઈશું. √5 નો સ્ક્વેર વત્તા
બે નિયમના, પછી પહેલું પદ, પછી બીજું પદ વત્તા બીજા પદનો સ્ક્વેર. તો જેમ અહીંયા √3 નો સ્ક્વેર થઈ ગયો તો એવી જ રીતે √5 એનો સ્ક્વેર કેટલો થઈ જશે 5 વત્તા 2 ના 2, જો આ બે √વાળા છે તો એ બંનેનો ગુણાકાર થાય √5 ગુણ્યા √2 એટલે 5 દુ 10 એટલે આનો જવાબ આવશે √10 વત્તા √2 નો સ્ક્વેર એટલે કેટલા થશે 2. હવે આ બંનેમાં સજાતીય પદ 5 અને 2 છે તો 5 વત્તા 2 એટલે 7 વત્તા 2 √10 આવો આનો જવાબ આવશે. હવે એક છેલ્લું જે છે દાખલો એ પણ અહીંયા જુઓ આની જેવો દાખલો છે, પ્લસ અને માઈનસ વાળો દાખલો છે. તો હવે એ સૂત્ર લખતો નથી, હું ડાયરેક્ટ આપણે સૂત્ર ગણી નાખીએ. દાખલો તો √5 નો સ્ક્વેર માઈનસ √2 નો સ્ક્વેર. √5 નો સ્ક્વેર કેટલા થશે 5 અને √2 નો સ્ક્વેર કેટલા થશે 2. 5 માઈનસ 2 એટલે કેટલા જવાબ આવશે 3. આવી રીતે આનો સાદુરૂપ આવશે. અહીંયા આગળ આ બીજા નંબરનો દાખલો છે એ પણ પૂરો થાય છે. હવે સ્વાધ્યાય 1.5 નો દાખલા નંબર 5 લઈએ. તમને થશે ત્રીજો અને ચોથો દાખલો ક્યાં ગયો? ત્રીજો અને ચોથો દાખલો છે તે આકૃતિ વાળો છે, તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. અત્યારે આ સમીકરણનો દાખલો છે સાદુરૂપ જેવો છે એ પહેલા લઈ લઈએ. તો પાંચમો દાખલો છે આપેલ સંખ્યાઓના છેદનું સમીકરણ કરો. અહીંયા આગળ છેદ છે એનું સમીકરણ કરવાનું છે. એટલે છેદમાં આ બધી સંખ્યાઓ તમને જે આપેલા છે બધા પદ એ અસમય પદ આપેલા છે, રૂટ વાળા પદ આપેલા છે. તો એ રૂટ એટલે કે વર્ગમૂળ વાળા પદ, એ વર્ગમૂળ વાળા પદ છે તે આપણે કાઢવાના છે, છેદમાંથી કાઢવાના છે. અંશમાં આવી જાય તો આપણે કઈ ચિંતા નથી, આપણને કોનું સમીકરણ કરવાનું છે એટલે કે છેદ છે એ છેદમાં તમામ છેદ અસમય સંખ્યા છે, આપણે એને સમયમાં ફેરવવાનું છે છેદને. તો આપણે શું કરીશું? તો અહીંયા આગળ બહુ ઈઝી છે. છેદમાં જેવું પદ છે એવા પદ સાથે ઉપર અને નીચે આપણે ગુણીશું. છેદમાં કયું પદ છે? વર્ગમૂળમાં 7 છે. તો અંશ અને છેદને આપણે વર્ગમૂળમાં 7 વડે ગુણીશું. ગણિતનો નિયમ છે જે તમે છેદમાં ગુણો છો એ જ અંશમાં ગુણવું પડે. જો ન ગુણો તો આખી કિંમત બદલાઈ જાય. કિંમત બદલાઈ જાય તે ગણિતમાં ચાલશે નહીં. એટલે છેદમાં √7 વડે ગુણ્યા, અંશમાં √7 વડે ગુણ્યા. 7 વડે જ કેમ ગુણ્યા? તો કે આપણને છેદમાં √7 આપેલા છે તો એની જેવો જ પદ વડે ગુણવાનું. તો એનાથી શું ફાયદો થાય તે જોઈએ. √7 ગુણ્યા √7 આપણે છેદનો જ બંનેનો ગુણાકાર કરીએ તો વર્ગમૂળમાં 2 વખત એક સરખા પદ ભેગા થાય તો એનો જવાબ શું આવી જાય? 7 આવી ગયો. એટલે સમીકરણ થઈ ગયું. રૂટ વાળો પદ નીકળી ગયો. આપણે એ જ કરવાનું હતું. ઉપર √7 ગુણ્યા 1 તો √7 ગુણ્યા 1 √7, અંશમાં √7 આવી ગયું, ભલે ના આવી ગયું. અંશમાં જે આવે એની સાથે આપણે કોઈ લેવા દેવા નથી, આપણે છેદ સાથે લેવા દેવા છે. છેદમાં વર્ગમૂળ વાળો પદ કાઢવાનો છે. એટલે એકનું √7 વાળું પદ હોય તો આ રીતે કાઢી શકાય. પણ હવે આ ત્રણેય દાખલાની અંદર તમે જુઓ એમાં કાં તો પ્લસ થી બીજું પદ જોડાયેલું છે કાં તો માઈનસ થી જોડાયેલું છે. તો આમાં શું કરવાનું? તો આની અંદર એની અનુબદ્ધ કરણી અઘરો શબ્દ આવ્યો ને, આવું કોઈ સાંભળ્યો નથી આપણે. અનુબદ્ધ કરણી વડે ગુણવાનું. અનુબદ્ધ કરણી એટલે શું? તો કશું નથી, ખૂબ સહેલું છે. જે પદ હોય એનું એ જ પદ ગોઠવી દેવાનું, પછી જે નિશાની હોય ને એની કરતા વિરુદ્ધ નિશાની કરવાની. જો અહીંયા માઈનસ આપેલું હોય તો તમારે પ્લસ કરવાનું, પ્લસ આપેલું હોય તો માઈનસ કરવાનું. એ સિવાય તો કોઈ નિશાની આપી નહીં હોય. બે જ નિશાની આવે છે.
હવે જે નીચે ગુણ્યું છે હમણાં એ સમજાયું તેમ જે નીચે ગુણ્યું છે એ જ પદ ઉપર ગુણવાનું એટલે √7 + √6 તો વિરુદ્ધ નિશાની વાળું પદ જે છે ને આપણો એને અનુબદ્ધ કરણી કહેવાય બીજો કાંઈ નવાઈ નથી બરોબર છે એટલે આવી રીતે હવે આપણે હમણાં જે તફાવતનું સૂત્ર શીખ્યા હતા શું શીખ્યા હતા તફાવતનું સૂત્ર તો યાદ કર્યું તો શીખ્યા નહોતા કે x + y અને x - y હોય તો એનો જવાબ આપણને શું મળશે x² - y² આવું પદ બનાવવા માટે જ આપણે અનુબદ્ધ કરણી વડે ગુણીએ છીએ જાણી જોઈને તો એક વખત માઈનસ આવી ગયું એક વખત પ્લસ આવી ગયું જો એક વખત માઈનસ વાળું પદ એક વખત પ્લસ વાળું પદ એટલે અહીંયા છેદમાં તફાવતનું સૂત્ર લાગુ પડે તો છેદમાં આપણે શું કરીશું તો કે √7 નો સ્ક્વેર માઈનસ બીજું જે પદ હોય એનો √6 નો સ્ક્વેર જો યાદ રાખજો √ સ્ક્વેર ની વચ્ચેનું પદ જે છે હંમેશા માઈનસ જ આવશે પહેલા માઈનસ હોય કે પ્લસ હોય એની સાથે કોઈ મતલબ નથી ફેર પડતો નથી આપણે વચ્ચે તો હંમેશા માઈનસ જ આવશે અને હવે અંશનું સાદુરૂપ આપીએ તો √7 + 6 એ એક સાથે ગુણાય તો શું થાય તો એનો એ જ રહે એક સાથે ગુણાય તો કઈ ફરક પડતો નથી તો હવેના પદમાં અંશ છે તે એમ નામ રહેશે છેદમાં √7 નો સ્ક્વેર કોઈ પણ રૂટ વાળું પદ હોય એનો આપણે સ્ક્વેર કરીએ એટલે આપણે જાણીએ છીએ કે એનો શું થઈ જશે 7 થઈ જશે વચ્ચે માઈનસ નિશાની √6 નો સ્ક્વેર તો કેટલા થઈ જશે 6 તો અંશમાં √7 + √6 છેદમાં 7 માંથી 6 બાદ કરવાના છે 7 - 6 કેટલા જવાબ આવશે 1 તો છેદમાં 1 ન લખીએ તો ચાલે કે ન ચાલે ચાલે તો છેદમાંથી રૂટ વાળો પદ છે તે દૂર થઈ ગયો અને છેદમાં કાંઈ રહ્યું નહીં 1 થઈ ગયું એટલે છેદનું સમીકરણ થઈ ગયું કહેવાય અંશમાં √7 + √6 આવી ગયું એ ભલે આવ્યું અંશ સાથે આપણે કોઈ લેવા દેવા નથી હવે આ જ રીતે આને યાદ કરીને આપણે હવે દાખલા નંબર 3 ગણવાનો છે તો શું કરીશું અનુબદ્ધ કરણી વડે ગુણીશું ને √5 + √2 ગુણ્યા અંશ અને છેદમાં આપણે કોના વડે ગુણીશું કે √5 - √2 √5 - √2 તો પાછું તફાવતનું સૂત્ર લાગુ પડશે એટલે શું થશે √5 નો સ્ક્વેર -√2 નો સ્ક્વેર થઈ ગયું તફાવતનું સૂત્ર અને અંશમાં આ એક સાથે ગુણાય એટલે √5 - √2 અંશમાં ભલે ને ગમે તે એવા કરે એની સાથે આપણે કોઈ લેવા દેવા નથી √5 એનો સ્ક્વેર એટલે કેટલા થશે 5 -√2 નો સ્ક્વેર એટલે કેટલા થશે 2 ઉપરનું પદ એમ નામ √5 માંથી √2 એમ નામ રહેશે √3 કરી નો નાખતા પાછા ઘણા કરી નાખે છે ખોટું પડશે 5 - 2 એટલે કેટલા થશે 3 અને અંશમાં √5 - √2 તો આવી રીતે જવાબ આવશે છેદમાં 3 છે કાઢી નાખવાના નહીં અહીંયા તો છેદમાં એકડો ન લખીએ ચાલે એ એકડો એક જ એવો છે ન લખો ચાલે બીજા કોઈ પદ હોય તો લખવાના જ પાછું એવું નહીં કે સરે કીધું છેદમાં ન હોય ન લખો ચાલે મેં એકડાની વાત કરી છે બીજા બધા આવે તો ફરજિયાત લખવા પડે તો આવી રીતે ત્રીજો દાખલો છે તે ગણી શકાય હવે ચોથો દાખલો છે એ ગણીએ એમાં પણ તફાવતનું સૂત્ર અનુબદ્ધ કરણી વડે આપણે ગુણવું પડશે √7 - 2 અંશ અને છેદમાં √7 અને 2 કઈ નિશાની આવશે વચ્ચે માઈનસ આપી છે તો કઈ લેવાની પ્લસ લેવાની તો √7 + 2 છેદમાં બે અલગ અલગ પદ થઈ ગયા છે તફાવત વાળા તો શું કરીશું તફાવતનું સૂત્ર લાગુ પડશે
√7 નો સ્ક્વેર માઈનસ 2 નો સ્ક્વેર. √7 વત્તા 2 એક સાથે ગુણાય એટલે √7 + 2. તો √7 + 2 અંશમાં એમ નામ રહેશે, પણ √7 એનો સ્ક્વેર કેટલો થશે તો 7 માઈનસ 2 નો સ્ક્વેર કેટલો થશે 4. √7 + 2 છેદમાં 7 - 4 એટલે કેટલા આવશે 3. તો આવી રીતે આ ચોથો દાખલો છે તે ગણી શકાય છે. તો અહીં આગળ પાંચમો દાખલો છે, છેદનું સમીકરણ કરો તે આવી રીતે ગણી શકાય છે. અહીં આગળ પાંચમો દાખલો કરો.